બે JF-17 તોડી પાડ્યા છે ભારતે. સૌથી મોટા સમાચાર, પાકિસ્તાનના બે JF-17 તોડી પાડ્યા છે. પેલા એક F-16 તોડી પાડ્યું, હવે બે JF-17 ફાઇટર જેટને પણ માટીમાં મળાવી દીધા છે. સૌથી મોટી ન્યૂઝ છે, જે પાકિસ્તાન F-16 વિમાનોને ઉપર ફાકા ફોજદારી કરતું હતું, એને સૌથી શક્તિશાળી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન એટલે F-16 તોડી પડાયું છે અને JF-17ના બે વિમાનો તોડી પડાયા છે. પાકિસ્તાનની એરફોર્સે વિચાર્યું કે ભારત ઉપર અટેક કરીએ, પણ ભારતના જાંબાજ એરફોર્સના પાયલટે એમના વિમાન તોડી પડાયા છે. JF-17 તૂટી ગયા છે, ભાગી ગયા છે, પાયલટોના મોત થયા છે. અત્યાર સુધી ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ તોડી પાડ્યા છે. સૌથી મોટી ન્યૂઝ, ઉમંગ શું છે નવું? બિલકુલ એ જ રીતે કે જે જેટ આયા કે F-16 આયા, શ્રીનગર હાઈ એલર્ટ પર મૂકી દેવાનું, બ્લેકઆઉટ રાજસ્થાનમાં, શ્રીનગર, પંજાબ અને સાથે કચ્છના ભુજમાં પણ બ્લેકઆઉટ. ભલે ગમે તે તૈયારી હોય, પરંતુ અમારી ડિફેન્સ સિસ્ટમ તમારા ચાઇના જેવી નથી. અમારું સૈન્ય બળ ઊંઘતું નથી, અમારું સૈન્ય બળ જાગે છે અને જડબાતોડ જવાબ પાકિસ્તાનને અત્યારે આપી રહ્યું છે અને તમામ એના હુમલા, કાયરાના હુમલા ફરીથી નાકામ કર્યું છે. સાહેબ, અત્યાર સુધી ડિફેન્સમાં હતા આપણે, પરંતુ હવે એક્શનમાં આવ્યા છે અને શ્રીનગરથી આપણા એરફોર્સના ફાઇટર ઉડી ગયા છે અને આ ફાઇટર પાકિસ્તાનમાં જઈ એમના ઘરમાં ઘૂસી અને તબાહી બોલાવવાના છે, એ પણ વાત નક્કી છે. સમાચાર મળી રહ્યા છે, દિલ્હીમાં તમામ સરકારી અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામ તંત્રના કર્મચારીના અધિકારીની રજા રદ કરવામાં. પાકિસ્તાનનું જે પ્લેન આપણે તોડ્યું ને એ ચાઇનીઝ માલ જ હતો, જે F-17 છે. એટલે આ ચાઇનાના ભરોસે જે પાકિસ્તાન ભારતને આંખ બતાવવા નીકળ્યું ને એની આંખો ફૂટી જવાની છે. એટલે JF-17 તો છે, પણ F-16 બી તોડી પડાયું છે. અમેરિકાએ આપેલું વિમાન છે, સૌથી એરફોર્સનું સૌથી શક્તિશાળી વિમાન કહેવાય છે, એ તોડી પડાયું છે. જેમ બાલાકોટ સ્ટ્રાઇકમાં આપણા અભિનંદન વર્તમાને તોડી પાડ્યું હતું, એ જ રીતે MiG-21 થી F-16 તોડી પડાયું હતું. એ જ રીતે પાકિસ્તાનની અત્યારે હાલત. સાહેબ, આ છે ને મને લાગી રહ્યું છે ભારતની રણનીતિ છે કે આવા દો, તમે ઘૂસો, તમારી જોડે જેટલા ડ્રોન છે તમે ઉપયોગ કરો, મિસાઇલનો જેટલો ઉપયોગ છે ઉપયોગ કરો, અમે એને ખાલી કરી લઈશું. તમારો ભંડાર ખાલી થશે ને પછી ભારત જવાબી કાર્યવાહી કરશે. ભારત વળતો જવાબ આપશે અને એવો જવાબ આપશે 48 કલાકમાં. તમે ભારતનો જવાબ જોઈ ચૂક્યા છો કે ભારતે જે એ અલગ અલગ આતંકી ઠેકાણા પર હુમલા કર્યા એ બધા નેસ્તનાબૂદ થઈ ગયા. સ્ટોર્મ શેડો મિસાઇલ હતી, સ્કેલ મિસાઇલ હતી અને આજે ડ્રોનથી હુમલો થયો. તમે ભલે અત્યારે તૈયારી કરો, આ બેટા પછી તમારી હાલત જો, બાપ હોતા હે, બેટા હોતા હે. વિકાસ, એક બહુ જ અગત્યની વાત કરું. અત્યાર સુધી આપણે એમના બધા જ હુમલા નિષ્ફળ કર્યા ને S-400 થી, તો પાકિસ્તાનને લાગતું હતું ખાલી S-400 જ છે આપણા પાસે. અત્યારે જે બધા સીમા ઉપર હુમલા નિષ્ફળ થાય છે ને, એ કોણ કરે છે? વિજય કહે છે. વિજય બતાવશું. IL-70 એર ડિફેન્સ ગન પાકિસ્તાનના મનસૂબાને હવામાં ધ્વસ્ત કરી રહ્યું છે. જમ્મુથી જેસલમેર, જાલંધરથી ભુજ, નખત્રાણા, કચ્છ સુધી જે બ્લેકઆઉટ અપાયો છે, ત્યાં પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોનો હવામાં જ ખાત્મો બોલાવી રહી છે. IL-70 જે ભારતની સૌથી મજબૂત એર ડિફેન્સ પૈકીની એક છે. ભારત પાસે S-400 નહીં, એ સિવાયની ગણી શકાય નહીં એટલી બધી એર ડિફેન્સ સિસ્ટમ છે. 15 તો મોટા નામ છે, માત્ર ઇન્દ્ર, રેવતી આવા તો હવામાં માર કરી શકે ને પાકિસ્તાનને હવામાં જ ઉછાળી શકે એવી અનેકવિધ એર ડિફેન્સ સિસ્ટમ છે. માત્ર નજરાણું આપ્યું છે આપણે. આમાં એવું છે વિજય કે છેલ્લા 2 દિવસથી માત્ર એક એર ડિફેન્સ સિસ્ટમ એટલે S-400 કામયાબી સાથે બધા હુમલા નિષ્ફળ કર્યા. હવે IL-17 આવ્યું છે અને તમને જણાવી દઉં, તમને ગર્વ થશે. ભારતના ડિફેન્સ સેક્ટરમાં ભારતની પ્રગતિ ઉપર તમને ગર્વ થશે કે આવા એર ડિફેન્સ સિસ્ટમ આપણે પાસે 15 થી વધુ છે. 15 થી વધુ મોટા સમાચાર, પાકિસ્તાને માની લીધું છે કે ભારતે બે JF-16 તોડી પાડ્યા છે. JF-17 તોડી પાડ્યા છે, પાકિસ્તાને માની લીધું છે. અને બીજી સૌથી મોટી વાત, F-16 જે અમેરિકી બનાવટના છે, ભારત પર હુમલો કરવાની અમેરિકાએ પરવાનગી નહોતી આપી, પણ ખાલી એરબોર્ન કર્યા, એમણે એરબોર્ન કર્યા અને ભારતની S-400 જેની અંદર રાડાર એક્ટિવેટ હતા એને તોડી પાડ્યા સીધા જ એને. એટલે હુમલો કરે એ પહેલા, હવામાં જાય ઉપર એ પહેલા જ એને નેસ્તનાબૂદ કરી દીધું. આનો એક રસ્તો, એક વાત એ બી નીકળે છે મુફદ્દલ, કે અમેરિકાએ સાફ કરી દીધું હતું કે ભારતના સામે F-16 નો ઉપયોગ તમે કરશો નહીં, પણ પાકિસ્તાને કર્યું. એકવાર ફરી અમેરિકાને નારાજ કર્યું છે. અમેરિકા પહેલાથી પાકિસ્તાનની વિરુદ્ધમાં છે અને એમાં આ એક હરકત કરવાના કારણે પાકિસ્તાન જે છે એણે ફરી એક હિમાકત કરી છે. શું આવી છે? બોલો. જેસલમેર એર સ્ટેશન ઉપર હુમલો, મુખ્યાલય, સેનાના મુખ્યાલય પર હુમલાની કોશિશ પાકિસ્તાને કરી. ભારતે ત્યાં પણ જવાબ આપ્યો અને નાકામ કરી દેવામાં આવ્યું. ધર્મશાળાને IPL મેચ રોકા ગયા. એટલે બધા જ તકેદારીના ભાગ છે, પણ જેસલમેરના સેનાના હેડક્વાર્ટર સુધી પહોંચવાની આ લોકોએ હિંમત કરી અને એ જ સ્થિતિ થઈ હવામાં જ એ બધા જ જે હુમલાઓ છે એને નાકામ કરવા. અને ખાસ વાત એ છે કે પાકિસ્તાન એ વાત સ્વીકારી બી રહ્યું છે કે ભારત અમને ખૂબ જબરજસ્ત તરીકે ધોઈ રહ્યું છે. ભારત લગાતાર પાકિસ્તાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને સૌથી મોટી વાત કે ભારતમાં જે બ્લેકઆઉટ થઈ રહ્યા છે ને વિનોદ, એ માત્ર ને માત્ર તકેદારીના ભાગરૂપે
કે આપણા લોકો અલર્ટ રહે, આપણે કોઈ મોટું નુકસાન ના ઝેલવું પડે, તકેદારીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે આ બધું કરાઈ રહ્યું છે. કારણ કે આપણા એર ડિફેન્સ સિસ્ટમ ઉપર પૂરો ભરોસો છે. છતાંય આ બ્લેકઆઉટથી આપણે ગભરાવાની જરૂર નથી. ભારતની સેના જબડાતોડ જવાબ આપી રહી છે. ભુજ રાજૌરીમાં એલસીને પાસે ખૂબ જબરદસ્ત ગોળીબારી થઈ રહી છે. એના દ્રશ્યો તમને થોડીક વારમાં હું બતાવીશ કે કઈ હાલત કરી નાખી છે પાકિસ્તાનની આપણી સેનાએ. તમે જોશો તો એકવાર ભારત માતા કી જય ચોક્કસથી કહેશો. નેક્સ્ટ અપડેટ બતાવો. અમે જે એર ડિફેન્સ સિસ્ટમની વાત કરતા હતા ને, કેટલી છે આપણી જોડે? આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે આપણી જોડે, જેનાથી જવાબ આપવામાં આવી રહ્યો છે. સ્પાઈડર છે જે ઇઝરાયલ તરફથી આપણને મળી છે. સાથે વાત કરી દઉં, 2K12 કપ પણ આપણી જોડે છે. આ મિસાઇલ બરાક 8 પણ આપણી જોડે છે. QRSM પણ આપણી જોડે છે. S121 એક બાદ એક પાકિસ્તાની લોકોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી દ્વારા એક પાકિસ્તાની વ્યક્તિનો વિડીયો મૂકવામાં આવ્યો છે, જેમાં આ વ્યક્તિ છે તે પાકિસ્તાનની એરફોર્સ વિશેની વાત કરી રહ્યા છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં. નમસ્કાર. સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આ જ એર સ્ટ્રાઇકની અંદર લગભગ 100 જેટલા આતંકવાદી છે એ લોકો માર્યા ગયા હતા. પરંતુ જો વાત કરવામાં આવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ વિશેની, તો એમને પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે આ એક વિડીયો મૂક્યો છે અને અહીંયા જ લખવામાં આવ્યું છે કે એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની જે ડિફેન્સની વીકનેસ છે તેને બહાર પાડવામાં આવી ગઈ છે અને ખાસ કરીને આ જે વ્યક્તિ છે તેમના દ્વારા પાકિસ્તાની ડિફેન્સને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ વ્યક્તિ દ્વારા એવું પણ ક્યાંક બોલવામાં આવ્યું છે કે જે ભારત દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો એ ટાર્ગેટ ભારતે અચીવ કર્યો છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આની અંદર પાકિસ્તાનના એક પણ આર્મીનો નિશાનો નથી બનાવવામાં આવ્યો અથવા તો પછી કોઈ પણ સામાન્ય નાગરિકનો નિશાનો બનાવવામાં આવ્યો નથી. સૌથી પહેલા તો આ વિડીયો ઉપર નજર કરીએ કે આ વિડીયોની અંદર આ જે વ્યક્તિ છે તેમના દ્વારા શું બોલવામાં આવી રહ્યું છે. इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की बात यह है कि तकरीबन सारे मिसाइल अपने टारगेट के ऊपर जाके लगे. इंडिया ने जो टारगेट सेट किया हुआ था, इंडिया ने वो टारगेट अचीव किया. और इससे बढ़ के हैरानगी की बात यह है कि पाकिस्तान का दिफाई निजाम, हमारा डिफेंस सिस्टम एक भी मिसाइल को इंटरसेप्ट नहीं करता. एक भी मिसाइल को हम रोक नहीं सकते. सारे हमले हम रोकने में नाकाम रहे. एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया. वो जो कहते हैं ना कि इंडिया ने घुस के मारना था, इंडिया ने वाकई घुस के मारा और हम उसके मिसाइलों को रोक नहीं सके. ये हकीकत है. अब इसको आप ये मत कहें कि जी आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं. भाई जो हकीकत है वो हकीकत है. आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है और इसराइल के अंदर जाके एक आधी गिरता है, बाकी सारी के सारे इसराइल इंटरसेप्ट कर लेता है. ऐसा मजबूत दिफाई निजाम है इसराइल का. लेकिन हमारे पास देख लो, 24 मिसाइल छोड़े इंडिया ने और एक भी नहीं हम रोक सके. और हैरानगी की बात यह कि अभी इंडिया ने किसी फौजी तन सी बात को निशाना नहीं बनाया. अभी इंडिया ने हमारे किसी शोमनी के ऊपर, कैंट के ऊपर या किसी ऐसी हसास जगह के ऊपर अटैक नहीं किया. यही 24 के 24 मिसाइल अगर हमारे किसी हसास जगह के ऊपर टारगेट किए जाते तो अब तक तो प्रोग्राम बढ़ चुका होना था. यही अगर GHQ के ऊपर फेंका गया होता तो प्रोग्राम बढ़ चुका होता. या यही किसी और हसास जगह के ऊपर मिसाइल गिराए जाते तो किसने रोकने थे? हम तो रोक ही नहीं सके भाई. एक भी मिसाइल नहीं हम रोक सके. दूसरी अफवाह ये फैलाई जा रही थी सारी रात को, पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसी लगे हुए थे. वो पाकिस्तान ने इंडिया के जहाज गिरा दिए हैं. वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है. हमने इंडिया का वो जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया. वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई है. પાકિસ્તાની વ્યક્તિને સાંભળ્યા જે વિડીયો હર્ષ સંઘવી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ દ્વારા સીધી જ ભારતને લઈને પણ વાતચીત કરવામાં આવી છે કે જે પ્રમાણે ભારતે ટાર્ગેટ બનાવ્યો હતો એ જ પ્રમાણે ભારત દ્વારા કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા જ ખુલાસો કરવામાં આવ્યો છે કે ભારત દ્વારા પાકિસ્તાનના કોઈ પણ એક નાગરિકને અથવા તો પછી પાકિસ્તાનમાં આવેલા જેટલી પણ આર્મી છે એ લોકોને બિલકુલ ટાર્ગેટ કરવામાં આવ્યો નથી. એટલે ખાસ કરીને આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે પાકિસ્તાની નાપાક હરકત છે તે પણ સામે આવી છે. તેમને જમ્મુ કાશ્મીરના લોકલ અનેક એવા વિસ્તાર છે એની અંદર ગોળીબાર કર્યો હતો અને આ જ ગોળીબારની અંદર 15 જેટલા ભારતીય નાગરિક છે એ લોકો મરી ગયા હતા. એટલે ખાસ કરીને અત્યારે હાલ પાકિસ્તાનના લોકો દ્વારા જ આ હુમલાને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની બનાસકાંઠાની જે બોર્ડર છે તે પાકિસ્તાનને અડી રહી છે અને આ બોર્ડર પર રહેનારા ગ્રામવાસીઓ છે તેઓને યુદ્ધને લઈને કેવી સ્થિતિ રાખવી પડતી હોય છે. ભૂતકાળમાં તેમના બાપ દાદાઓ યુદ્ધ થતું તે સમયે કેવી તકેદારી રાખતા તે મુદ્દે ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે તેમાં અત્યારે તણાવભરી સ્થિતિ છે અને ગુજરાતમાં પણ બનાસકાંઠાની બોર્ડર છે તેના નજીકના ગામડા પાકિસ્તાનની બોર્ડરને મળી રહ્યા છે. આ ગામડામાં જે પ્રકારે અત્યારે યુદ્ધભરી પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે તેને લઈને આ ગામડામાં રહેલા લોકો સાથે વાત કરી અને યુદ્ધ થઈ શકે કે યુદ્ધ ચાલુ હોય તેવી સ્થિતિમાં તેઓ શું તકેદારી રાખતા હોય છે તે દરેકે દરેક મુદ્દે આપ તેમની વાત સાંભળો. પેલા યુદ્ધ થયું એ વખતે ગમો વાતો થાય કેવું હતું? અરે એવું તો ભયંકર તો સાહેબ, જીવન એવું થાય પણ તમારે મોબાઈલ મોત થઈ જાય. તો અમારે કોઈ માલ કા ઢોરા કા ગતું કા છોકરા કા બાળ બચ્ચો કોઈ મારો બચે જ નહીં.
બધા બહાર નીકળી જતા હોય છે અંદર ખાડા ખોદી ખોદીને જેટા સિસ્ટમ ટપીને પતલા પાયા પડ્યા રહેતા મૌલિકો બધા અંદર બધા મૌલિકો ખાડા ખોદી ખોદીને અંદર પડ્યા રહેતા હતા તો ડાખર બધા રેટામ્બુલન્સ જતા રહેતા તો બધા મરી ખૂટ્યા પાછા પાછા આવતા હોય ફેર થાય તો હવે તો બસ પતી જાય બધી સાહેબ કશું ના રહે ડર લાગે છે ડર ફૂલ ડર હતો તો નીંદ નથી આવતી રાતની બધું રાતના કઈ રીતના બાળકોને તમે ત્યારે બાળકોને આખી રાત પછી છોકરાના અંદર માલિકો સાપડા પૂરી બેઠા રહ્યા આખી રાત ગુજરા ઉઠી તંત્રએ કોઈ વ્યવસ્થા કરી છે કે ના કતો એવી કઈ સાહેબ કર્યું નથી હવે કોઈ સાહેબ સરકાર કરે તો કોઈ થાય નકા કશું થાય નહીં પરબત આજે 20 કિલોમીટર હા ડર લાગે મને કેવું ડર લાગે છે ડર લાગે એટલે અંધારામાં બેહવાનો ગોળા બોળા કોઈ નહીં શાંતાઈ બેઠો રહેવાનો પરિવારને કેવી ડર લાગે પરિવારને બધાને ડર લાગે તંત્રએ કોઈ સગવડ કરેલી છે કે સલામતી માટે તમારા કોઈ કરેલો નથી શું માંગ છે તમારી ઢોર છે માલ છે બકરા છે ગાયો છે ભેંસો છે બોલો શંકર મારું નામ છે મેં રાગાની ચડા મેં લોપરિયા વાસ મેં રહું અમે અને અમને ખૂબ ડર લાગે છે અને સરકાર અમારે શું અમારે વિનંતી કરે છે પાકિસ્તાન 15 કિલોમીટર છે હવે યુદ્ધ થાય તો અમે ચાણ બાળ બચ્ચો લઈને અને માલ ઢોર બધે લઈને ચાણ આવો અમારે હે બાળકોને ખૂબ ડર લાગે છે હવે ચાણ આવો અમારે કહો તંત્ર દ્વારા કોઈ સગવડ કરવામાં આવી છે ખરી સુરક્ષાને લઈને હવે તો સારું કેવડાય સર કોઈ કરવામાં આવી છે ખરા કોઈ નથી આવ્યો બીજો અમારા પરિવાર છે ઢોર ઢોંકર છે નાના બાળ છે એવું ક્યારેક હુમલો થાય તો અમે લઈને દોંચા તો અમારે કોઈ એવી સવડગત કરો તો એવી આશા અમે રાખો અમે દોંચા રાતના દિયા જ મરી જાય કયા ગામના બેન અમે રાઘાનીસડાના અહીંયાથી પાકિસ્તાન કેટલું દૂર 15 કિલોમીટર આ પણકારા યુદ્ધના હવે યુદ્ધના પણકારા વાગી રહ્યા અમને બીક લાગે આખી રાત ઊંઘે નથી આવતું અને નાના નાના બાળકો ઢોર ઢોંકર અમે લઈને દોંચા બધા તંત્રએ કોઈ કોઈ સવડગત મને કરી નથી હજી સુધી હવે કોઈ સવડગત આલો તો અમે આશા રાખો આમ અત્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોર્ડર છે તે પાકિસ્તાનની બોર્ડરને મળી રહી છે અને ગુજરાત પણ અત્યારે સતર્ક થઈ ચૂક્યું છે કેમ કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર અત્યારે તણાવ ભરી સ્થિતિ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ